સોફ્ટ જ્યુસી વ્રત ઉપવાસ માટેના સ્પેશિયલ ફરાળી ગુલાબ જાંબુ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા એકદમ હેલ્ધી, ટેસ્ટી અને શક્કરિયામાંથી સોફ્ટ જ્યુસી ગુલાબ જાંબુ. તો તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા લીધા છે 200 ગ્રામ શક્કરિયા. તો શક્કરિયા તમારી પાસે જે પણ હોય ને, વ્હાઈટ કે આ રીતના, એ પણ લઈ શકો છો. હવે એની છાલ કાઢી લેશું અને આપણે એને વોશ નથી કરવાના, ડાયરેક્ટ જ આપણે એને બાફવાના છે. એટલે પાણી વગર આપણે બાફીશું તો એના લીધે આપણે શું થશે કે આપણે જે પણ મિક્સ કરશે ને એક્સ્ટ્રા એડ નહીં કરવું પડે, એટલા માટે. તો આ રીતે બંને સાઈડથી કટ કરી લેશું અને એની પતલી લાંબી સ્લાઇસ કરી લેશું, એટલે ઝડપથી બફાઈ જાય. તો આ રીતે મેં બંને શક્કરિયાની છાલ કાઢી લીધી. હવે આ રીતે પતલી સ્લાઇસ કરીશું. તો તમને જે રીતે કટ કરવું ફાવે એ રીતે કટ કરી શકો છો. તો તમે શક્કરિયામાંથી ગુલાબજાંબુ ક્યારે ટ્રાય કર્યા છે કે નહીં, કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. અને હા, તમને મારી આ રેસીપી કેવી લાગી એ પણ કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં. હવે એને બોઇલ કરવાના છે. તો આપણે આ રીતે ડબલ બોઇલર અથવા તો સ્ટેનરમાં, ગમે એ રીતે તમે જે રીતે બોઇલ કરતા હોય ને એ રીતે રાખી દેવાનું. મેં નીચે પાણી રાખ્યું છે અને ઉપર આ રીતે કાણાવાળી પ્લેટ રાખી છે. ઢાંકી અને 3 મિનિટ માટે બફવા દેશું. 3 જ મિનિટમાં શક્કરિયા આપણા બફાઈ જશે. તમે જુઓ એનો કલર ચેન્જ થઈ ગયો. આ રીતે તમે નાઈફથી કરશો ને તો તમને એકદમ સોફ્ટ થશે અને દેખાશે. તો બસ હવે આપણે લઈ લેશું. તો ઓવરકુક નહીં કરવાના કે જેમાં એક્સ્ટ્રા પાણીનો ભાગ રહે, એટલા માટે. હવે એને ઠંડા કરવા માટે આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું અને પછી મેશરની મદદથી એકદમ સ્મૂથ મેશ કરી લેશું. અહીંયા જો તમારા શક્કરિયામાં બહુ રેસાનો ભાગ હોય ને તો તમારે ઝીણા સ્ટેનરથી એને પહેલાં આ રીતે મેશ કરી અને પછી એમાંથી પલ્પ અલગ કરી લેવાનો, એટલે શક્કરિયાનો માવો તૈયાર થઈ જશે. તો રેસા છે ને એ ખાતી વખતે બિલકુલ મોઢામાં પણ નહીં આવે. આ રીતે રેસા વગરના શક્કરિયા છે મારા, એટલે હું નથી કરતી. હવે આપણે એમાં બાઇન્ડિંગ માટે એડ કરીશું મિલ્ક પાવડર. અહીંયા માત્ર 2 જ વસ્તુમાંથી આપણા આ ગુલાબજાંબુ તૈયાર થઈ જશે. જરૂર લાગે ને એટલો એડ કરવાનો. જો તમે પાણી સાથે બાફશો ને તો તમારે વધારે મિલ્ક પાવડર એડ કરવાનો રહેશે. એટલા માટે ખાસ આ રીતે ડ્રાય બાફવાના અને એ બને ને ત્યાં સુધી એકદમ ડ્રાય રાખવાના, એટલે મિલ્ક પાવડર વધારે એડ ન કરવો પડે. મેં 2 ચમચી પહેલાં એડ કર્યો છે. જો જરૂર લાગશે ને તો વધારે એડ કરીશું. મને અહીંયા થોડો જરૂર લાગે છે એટલે 1 ચમચી જેટલો એડ કરું છું અને આ રીતે મિક્સ કરીશું. અહીંયા આપણે કોઈ સોડા, કોઈ વસ્તુ એડ કરવાની જરૂર જ નથી, દૂધ કે કાંઈ વસ્તુ, માત્ર મિલ્ક પાવડર એડ કરવાનો છે. તો જે 250 ગ્રામ શક્કરિયામાંથી જો તમારે ગુલાબજાંબુ તૈયાર કરવા હોય ને તો તમારે 10 રૂપિયાનું પેકેટ આવે ને મિલ્ક પાવડરનું, એ તમે લઈ શકો છો. એટલી જ જરૂર પડશે જો આ રીતે તમે બાફશો તો. આ રીતે સરસ મિક્સ કરી દીધું. હવે હાથને ધોઈ લેશું અને હાથમાં થોડું ઘી લઈ લેશું, માત્ર 1/4 ટીસ્પૂન જેટલું જ, અને થોડું આ રીતે લગાવી દેશું. એના લીધે એકદમ સ્મૂથ તૈયાર થઈ જશે અને બિલકુલ હાથમાં ચોંટશે નહીં જ્યારે આપણે ગુલાબજાંબુનો શેપ આપશું. અને એક સરખા સ્મૂથ બનાવવાના અને બિલકુલ એમાં ક્રેક ના રહે ને એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે આપણે જે રીતે ગુલાબજાંબુના બોલ્સ બનાવીએ ને, નાના કે મોટા તમને જેવા પસંદ હોય એવા, એ રીતે બનાવી લેવાના. જો ઓવલ શેપમાં પસંદ હોય તો એ રીતે, અને આ રીતે રાઉન્ડ શેપમાં પસંદ હોય તો એ રીતે. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે બિલકુલ એમાં કોઈ ક્રેક ના હોવા જોઈએ. આ રીતે એકદમ સ્મૂથ બોલ હોવો જોઈએ. અને બસ આ રીતે બાકીના બધા જ બનાવી લેવાના. તમે જુઓ, બધા જ બનાવીને મેં તૈયાર કરી લીધા છે. હવે આપણે એને ફ્રાય કરીશું. તો ફ્રાય કરવા માટે જો તમે વ્રત ઉપવાસમાં તેલ ન ખાતા હોય ને તો તમારે ઘીમાં ફ્રાય કરવાના, નહીતર તમારે આ રીતે સિંગ તેલમાં ફ્રાય કરવાના. હું સિંગ તેલમાં ફ્રાય કરું છું. તેલ એકદમ લો હીટમાં રાખવાનું અને થોડીવાર આ રીતે તેલમાં રહેવા દેવાના. પછી તમારે ચમચીની મદદથી ફેરવતા જવાના. અહીંયા મેં એક એક્સ્ટ્રા પણ ગુલાબજાંબુ એડ કરી દીધું, મને ઓછા લાગતા હતા એટલા માટે. હવે આ રીતે ચમચીના મદદથી આપણે ફેરવતા જશું અને બધી સાઈડ એક સરખા કૂક કરીશું. અને હા, કૂક કરતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે અને લો ફ્લેમ ઉપર કૂક થવા દેવાના, એટલે અંદર સુધી કૂક થશે અને અંદર સુધી જાળીદાર બનશે. આ રીતે ગોલ્ડન કલરના થઈ જાય ને ત્યાં સુધી કરી લેવાના. તમે જુઓ, અહીંયા તમને ખબર પણ નહીં પડે કે આ ગુલાબજાંબુ શક્કરિયાના છે ને એકદમ પરફેક્ટ તૈયાર થઈ અને બિલકુલ એમાં તેલ નથી રહ્યું. અને જે રીતે આપણે ગુલાબજાંબુ કરીએ ને એ જ રીતે તૈયાર થશે.
હવે આપણે ચાસણી કરી લઈએ. એના માટે 1 કપ ખાંડ અને 1.5 કપ જેટલું પાણી હું એડ કરું છું. ઘણા આ ચાસણી બનાવવામાં 1 કપ ખાંડ અને 3 કપ જેટલું પાણી પણ એડ કરે છે. તો તમને જે રીતે પસંદ હોય એ રીતે થોડા સ્વીટ ટાઈપ રાખવાના, કારણ કે આપણે જે શક્કરિયા તૈયાર કર્યા ને એમાં ખાંડ એડ નથી કરી, મતલબ બોલ્સ તૈયાર કર્યા ને એમાં. એટલે અહીંયા આ રીતે થોડી ખાંડ મેં વધારે એડ કરી છે. થોડી એલચીના દાણા અને કેસર એડ કરું છું. એનાથી બહુ સરસ એવો કલર આવશે. હવે અહીંયા આપણે જેવી ગુલાબજાંબુમાં ચાસણી કરીએ ને એવી જ તૈયાર કરવાની છે. કોઈ એક પણ તાર કે અડધા તારની ચાસણી નથી કરવાની. આ રીતે ખાંડ મેલ્ટ થઈ જાય અને થોડી વાર ઉકળી જાય ને પાણી, ત્યાં સુધી થવા દેવાનું. હવે અહીંયા તમે જુઓ, આ રીતે મેં છોડી દીધું ને એટલે એમાં આ રીતના બબલ્સ થવા લાગ્યા અને આ રીતે ઉકળવા લાગી. એટલે આપણે એકવાર મિક્સ કરી દેશું. હવે વધારે આપણે એને કૂક નથી કરવાની, નહીંતર ઘાટી થઈ જશે. અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દીધી. હવે ગરમ ગરમ ચાસણીમાં ઠંડા બોલ્સને ફ્રાય કરીને રાખ્યા છે ને તે એડ કરી દેશું. કાં ચાસણી ગરમ હોવી જોઈએ, કાં બોલ્સ ગરમ હોવા જોઈએ. અને હવે એકવાર આ રીતે મિક્સ કરી દેશું અને માત્ર 30 જ મિનિટમાં આપણા આ શક્કરિયાના ગુલાબજાંબુ તૈયાર થઈ જશે. ઢાંકીને 30 મિનિટ માટે રહેવા દેશું. નીચે લઈ લેશું એટલે ગેસ ગરમ હોય ને એટલા માટે. 30 મિનિટ પછી એકદમ સરસ તમે જુઓ ફૂલી ગયા, ઉપર આ રીતે તરવા લાગ્યા છે. જો તમે ટાઈમ હોય ને તો 1 થી 2 કલાક પણ રાખી શકો છો. હું એ 30 જ મિનિટમાં તમને સર્વ કરીને બતાવી દઉં. અને ટાઈમ હોય ને તો તમે જરૂરથી રાખજો, બહુ સરસ એવા વધારે ફૂલી જશે. અને બસ આ રીતે સર્વ કરી દેવાના. જો વ્રત ઉપવાસમાં કંઈ આવું ગળ્યું ખાવાનું મન થાય અને તમારે ગુલાબજાંબુ ખાવાનું મન હોય ને તો એકવાર આ ચોક્કસથી ટ્રાય કરજો, બહુ સરસ એવા લાગે છે. એક પણ લોટનો ઉપયોગ નથી કરવાનો અને કેટલા પરફેક્ટ બને છે તમે જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા છે ને. બસ આ રીતે ગુલાબજાંબુ બનાવી લેવાના. વ્રત ઉપવાસ વગર પણ તમે ખાઈ શકો છો. આ રીતે ઉપરથી આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દઈશું. મહેમાનોને પણ ખબર નહીં પડે કે આ ગુલાબજાંબુ તમે કેમાંથી બનાવ્યા છે. આ રીતે જાંબુ તૈયાર કરીશું અને પછી એને કટ કરીને હું તમને બતાવી દઈશ કે કેટલા પરફેક્ટ છે. તો તમે જો આવા ગુલાબજાંબુની રેસીપી ટ્રાય ના કરી હોય ને તો ચોક્કસથી કરજો. તમે જુઓ હું તોડું છું તો કેટલા સોફ્ટ છે, જ્યુસી છે અને અંદર સુધી ચાસણી એબ્ઝોર્બ કરી છે. એવું નથી કે બહાર જ, અંદર સુધી, અને એકદમ જાળીદાર પણ છે ને એકદમ સિમ્પલ, સોડા વગર પણ આપણા ગુલાબજાંબુ સોફ્ટ અને જ્યુસી. તો આ રેસીપી ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી. જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.